આજે છે રવિવાર, તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. ફુલાવર વાયેલું છે, જો પાણી ચાલુ છે. અને એક બાજુ ફુલાવર કાપવાનું પણ ચાલુ કરવાનું છે. આજે તૈયાર થઈ ગયું છે ફુલાવર મસ્ત. અમુક નાના નાના છે. આખું ફુલાવર મસ્ત રીતે પાણી ચાલુ છે. આ બાજુ ઘઉં નાના નાના છે. બપોરનો તડકો છે એટલે લંઘાઈ ગયું, જો કેવું પડી ગયું છે. ફુલાવર એટલે એક જાતનું ફૂલ જેવું જ કહેવાય ને. મસ્ત લાગે, મીઠું મીઠું. છે ને ફુલાવર. મસ્ત રીતે પાણી ચાલી રહ્યું છે. આપણે જઈએ છીએ હવે કેરો ભરણની જોવા માટે. પાછળ પણ જુઓ ને કુબી અને વરિયાળી પણ અંદર વાયેલી જો પહેલે આ બાજુ. આ તાપના કારણે તો લંઘાઈ કેવું પડી ગયું હોય બિચારું ફુલાવર. ફુલાવરને પણ તાપ લાગે. બપોરનો ટાઈમ છે, બધું ખેતરનું વાતાવરણ જો ખાલી બાકી કેવું લાગે. ચારે બાજુ આમ લીલું છમ. એક બાજુ ફુલાવર, કુબી, વરિયાળી છે ને, બાકી એરંડા જો દેખાય છે ને, આમ મસ્ત લાગે છે. એટલે બ્લોગ બનાવવાની મજા આવે યાર. ફરીએ તન ધીમે ધીમે ખેતરમાં. ફુલાવર ખાવાની ઈચ્છા હોય તો આવી જજો. ફુલાવર કુબી આપણે વાયેલું જ છે, ખવડાવી દઈશું. બરાબર ને. હાલ તો ફુલાવર કુબી જ વાવ્યું, બીજું કોઈ છે નહીં કોઈ. હા અમુક તો નાનું નાનું જ છે ફુલાવર જુઓ છે ને. નાનું ફુલાવર નાનું એ ખાવાની બહુ મજા આવે, મીઠું લાગે. મીઠું લાગે એમ જોરદાર એમ. તમારે ખાવું હોય તો આવી જાઓ.